જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું અમારી વ્રત કથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં અષાઢી બીજનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે માત્ર એક તિથિ નથી, પરંતુ ભક્તિ, સદાચાર, નવા સંકલ્પ અને ભગવાનના સ્મરણનો પવિત્ર અવસર છે. ઘણા લોકો આ દિવસે પૂજા પાઠ કરે છે, વ્રત રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી હરિ વિષ્ણુની ભક્તિમાં લીન થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી પણ કેટલીક વાતો છે જે અષાઢી બીજના દિવસે ટાળવાની સલાહ પરંપરાગત માન્યતાઓમાં આપવામાં આવે છે? ઘણી વખત આપણે અજાણતા એવી ભૂલો કરીને બેસીએ છીએ જેના કારણે આ પવિત્ર દિવસની ભાવના જાળવી શકાતી નથી. આજના આ વિડીયોમાં આપણે એવી 5 વાતો વિશે જાણીશું જે પરંપરાગત માન્યતાઓ અનુસાર અષાઢી બીજના દિવસે ન કરવી જોઈએ. સાથે જ આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સૂચનો પાછળનો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ શું છે. આ 5માંથી છેલ્લી વાત એવી છે જેને ઘણા લોકો સામાન્ય માનીને અવગણે છે, પરંતુ તેનો સંબંધ આપણા દૈનિક વર્તન અને સંસ્કારો સાથે છે. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી કોઈ મહત્વની માહિતી તમારા ધ્યાન બહાર ન રહી જાય. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને એક નાની વિનંતી: જો તમને આવી ધાર્મિક માહિતી, વ્રત કથાઓ, પૌરાણિક પ્રસંગો અને સનાતન ધર્મ વિશે સાચી અને રસપ્રદ માહિતી ગમતી હોય તો અમારી વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરો. ચાલો હવે વધુ સમય લીધા વગર જાણીએ અષાઢી બીજના દિવસે પરંપરાગત માન્યતાઓ અનુસાર એવી કઈ 5 બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ. તો નંબર 1, કોઈનું અપમાન કે કડવા શબ્દ ન બોલવા. મિત્રો, અષાઢી બીજનો દિવસ ભક્તિ, શાંતિ અને સદભાવનાનો દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે કોઈનું અપમાન ન કરવું, કડવા શબ્દ બોલવા, ઝઘડો કરવો કે ગુસ્સો કરવો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આપણા શાસ્ત્રો જણાવે છે કે વાણીમાં ખૂબ જ શક્તિ હોય છે. મીઠી વાણી સંબંધોને મજબૂત બનાવે છે, જ્યારે કડવી વાણી વર્ષો જૂના સંબંધોને પણ તોડી શકે છે. તેથી આ પવિત્ર દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમ, આદર અને નમ્રતાથી વાત કરવી જોઈએ. ઘણા લોકો ભગવાનની પૂજા તો કરે છે, પરંતુ ઘરે આવીને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરે છે. આવી સ્થિતિમાં પૂજાનું સાચું ફળ મળતું નથી. ભગવાનને માત્ર દીવો કે ફૂલ જ પ્રિય નથી, પરંતુ શુદ્ધ મન, દયા ભાવ અને સારો વ્યવહાર પણ એટલો જ પ્રિય છે. જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે તો પણ શક્ય હોય ત્યાં સુધી શાંતિ જાળવો. ગુસ્સામાં લેવાયેલ નિર્ણયો ઘણીવાર પસ્તાવો કરાવે છે. અષાઢી બીજ આપણને ક્ષમા, ધીરજ અને સદભાવ રાખવાની પ્રેરણા આપે છે. આથી આ પવિત્ર દિવસે એક સંકલ્પ જરૂર કરો કે આપણે કોઈનું દિલ દુભાવતા શબ્દો નહીં બોલીએ, કોઈની નિંદા નહીં કરીએ અને દરેક સાથે પ્રેમથી વર્તન કરીશું. નંબર 2, જરૂરિયાતમંદને ખાલી હાથે પાછા ન મોકલવા. મિત્રો, અષાઢી બીજનો દિવસ દયા, સેવા અને દાનની ભાવના જગાડવાનો દિવસ માનવામાં આવે છે. તેથી જો તમારી ક્ષમતા હોય અને કોઈ જરૂરિયાતમંદ તમારી પાસે મદદ માટે આવે તો તેને બને તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરો. આ મદદ માત્ર પૈસાથી જ કરવી જરૂરી નથી. તમે અન્નદાન કરી શકો, પાણી પીવડાવી શકો, કપડાં આપી શકો અથવા પ્રેમથી 2 સારા શબ્દો પણ બોલી શકો. ઘણી વખત મીઠા શબ્દો પણ કોઈના જીવનમાં નવી આશા જગાવી દે છે. આપણા શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું એ ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. જો કોઈ ભૂખ્યો માણસ તમારા ઘરના દરવાજે આવે અને તમારી શક્તિ મુજબ તમે તેની મદદ કરો તો તે માનવતાની સાચી સેવા કહેવાય. અષાઢી બીજનો સંદેશ માત્ર પૂજા પાઠ પૂરતો સીમિત નથી. આ દિવસ આપણને શીખવે છે કે ભગવાન દરેક જીવમાં વસે છે, એટલે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ છીએ ત્યારે તે સેવા પણ ભગવાનને અર્પણ કરેલી સેવા સમાન માનવામાં આવે છે. તેથી આ પવિત્ર દિવસે એક સંકલ્પ કરો કે તમારી શક્તિ મુજબ કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂર મદદ કરશો. ભલે મદદ નાની હોય, પરંતુ જો તે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો તેનું મહત્વ ઘણું મોટું હોય છે. નંબર 3, આળસ અને સમયનો બગાડ ન કરવો.
મિત્રો, અષાઢી બીજનો દિવસ માત્ર એક શુભ તિથિ નથી, પરંતુ જીવનમાં નવા સંકલ્પ અને સારા કાર્યોની શરૂઆત કરવાનો દિવસ માનવામાં આવે છે. તેથી પરંપરાગત માન્યતાઓ અનુસાર આ દિવસે આળસ, બેદરકારી અને સમયનો બિનજરૂરી બગાડ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો રજાનો દિવસ સમજીને મોડા સુધી સૂતા રહે છે અથવા આખો દિવસ નિરર્થક વાતોમાં, મોબાઈલમાં અથવા સમય પસાર કરવામાં વિતાવી દે છે. પરંતુ આ પવિત્ર દિવસનો સાચો અર્થ એ છે કે આપણે થોડો સમય ભગવાનના સ્મરણ, પ્રાર્થના, ભજન, ધાર્મિક ગ્રંથોમાં વાંચન અને આત્મચિંતન માટે કાઢીએ. આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે. આળસના કારણે ઘણી સારી તકો આપણા હાથમાંથી નીકળી જાય છે. જે કામ આજે થઈ શકે તે કાલ પર છોડવાની ટેવ ધીમે ધીમે આપણા જીવનની પ્રગતિમાં અવરોધ બની જાય છે. તેથી આપણા ઋષિમુનિઓએ પણ હંમેશા પુરુષાર્થ, મહેનત અને સમયમાં સદુપયોગ પર ભાર મૂક્યો છે. અષાઢી બીજ આપણને એક સુંદર સંદેશ આપે છે કે જેમ ચોમાસાની શરૂઆત સાથે ખેડૂત નવા ઉત્સાહથી પોતાના ખેતરમાં મહેનત શરૂ કરે છે, તેમ આપણે પણ પોતાના જીવનમાં સારા કાર્યોની શરૂઆત કરવી જોઈએ. જો ખેડૂત આળસ કરે અને સમયસર વાવણી ન કરે તો પછી સારો પાક મેળવવો મુશ્કેલ બની જાય છે. એ જ રીતે જીવનમાં પણ યોગ્ય સમયે કરેલી મહેનત જ સફળતાનું બીજ વાવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, ઘરમાં દીવો પ્રગટાવવો, પરિવાર સાથે પ્રાર્થના કરવી અને થોડો સમય સારા વિચારોમાં પસાર કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદની મદદ કરો, કોઈ ભૂખ્યાને ભોજન કરાવો અથવા વૃક્ષારોપણ જેવા સારા કાર્ય કરો. આવા કાર્યો આપણું મન પણ પ્રસન્ન રાખે છે અને સમાજ માટે પણ લાભદાયી બને છે. મિત્રો, યાદ રાખજો કે ભગવાન માત્ર આપણા શબ્દો નથી સાંભળતા, પરંતુ આપણા સારા કર્મો પણ જુએ છે. તેથી માત્ર પૂજા કરવાથી જ નહીં, પરંતુ મહેનત, પ્રમાણિકતા અને સમયના સદુપયોગથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. ચાલો આ અષાઢી બીજના પવિત્ર દિવસે આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ કે આજથી આળસનો ત્યાગ કરીશું, સમયનું મહત્ત્વ સમજીશું, દરેક ક્ષણનો સદુપયોગ કરીશું અને ભગવાનના આશીર્વાદ સાથે જીવનમાં સારા કાર્યોને કરીને આગળ વધશું. નંબર 4, માતા પિતા અને વડીલોનું અપમાન ન કરવું. મિત્રો, અષાઢી બીજનો પવિત્ર દિવસ આપણને માત્ર ભગવાનની ભક્તિ જ નહીં, પરંતુ માતા પિતા અને વડીલોના સન્માનનું પણ મહત્ત્વ સમજાવે છે. આપણા શાસ્ત્રોમાં માતા પિતાને ભગવાન સમાન માનવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જે ઘરમાં વડીલોનો આદર થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે છે. ઘણીવાર આપણે ભગવાનની પૂજા તો ખૂબ શ્રદ્ધાથી કરીએ છીએ, પરંતુ પોતાના જ માતા પિતા અથવા ઘરના વડીલો સાથે કડવી ભાષામાં વાત કરી બેસીએ છીએ. પરંપરાગત માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે આવું વર્તન ટાળવું જોઈએ. જો કોઈ કારણોસર મતભેદ હોય તો પણ શાંતિથી વાત કરવી જોઈએ. આ દિવસે સવારે માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. તેમના આશીર્વાદ જીવનમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા આપે છે. જો તમારા માતા પિતા તમારી સાથે ન હોય અથવા તો આ દુનિયામાં ન હોય તો તેમની યાદમાં ભગવાનને પ્રાર્થના કરો અને તેમના બતાવેલા સારા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લો. મિત્રો, યાદ રાખજો કે ભગવાનની સાચી ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે આપણે પોતાના પરિવારજનો સાથે પ્રેમ, આદર અને સન્માનથી વર્તન કરીએ. તેથી આ અષાઢી બીજના પવિત્ર દિવસે એક સંકલ્પ જરૂર કરો કે ક્યારે માતા પિતાનું દિલ નહીં દુભાવીએ અને હંમેશા તેમનો આદર કરીશું. હવે ચાલો જાણીએ નંબર 5, જે આ 5 વાતોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો નંબર 5, ભગવાનનું સ્મરણ અને પ્રાર્થના કર્યા વગર દિવસ પૂર્ણ ન કરવો. મિત્રો, અષાઢી બીજનો આખો દિવસ ગમે તેટલો વ્યસ્ત કેમ ન હો, પરંતુ આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ, વિષ્ણુ અથવા તો પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યા વગર દિવસ પૂર્ણ ન કરવો જોઈએ. સવારે કે સાંજે થોડો સમય કાઢીને ભગવાનનું નામ લો, દીવો પ્રગટાવો, ભજન સાંભળો, ગીતા અથવા અન્ય ધાર્મિક ગ્રંથમાંથી થોડું વાંચો અને ભગવાનનો આભાર માનો. પ્રાર્થના માત્ર કંઈક માંગવા માટે નથી, પરંતુ ભગવાને જે આપ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક સુંદર માર્ગ છે.
આપણા જીવનમાં જે સુખ, પરિવાર, આરોગ્ય અને રોજીરોટી છે તે માટે પણ ભગવાનનો આભાર માનવો જોઈએ. જ્યારે આપણે કૃતજ્ઞતા સાથે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે મનને શાંતિ મળે છે અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે ભગવાનના નામનો જાપ, ભજન, કીર્તન અને પ્રાર્થના કરવાથી ભક્તિભાવ મજબૂત બને છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ગમે તેટલી વ્યસ્તતા હોય પરંતુ જીવનમાં ભગવાન માટે થોડો સમય જરૂર કાઢવો જોઈએ. તો મિત્રો, આજે અષાઢી બીજના આ પવિત્ર અવસર પર આપણે સૌ મળીને 5 સંકલ્પ કરીએ. તો સૌપ્રથમ તો કોઈનું અપમાન નહીં કરવું. બીજું, જરૂરિયાતમંદને પોતાની શક્તિ મુજબ મદદ કરીશું. અને ત્રીજું કે આળસ છોડીને સમયનો સદુપયોગ કરીશું. ચોથું, માતા પિતા અને વડીલોનો હંમેશા આદર કરીશું. અને પાંચમું, દરરોજ ભગવાનનું સ્મરણ કરીને સારા કર્મોના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. જો આપણે આ 5 બાબતોને જીવનમાં ઉતારી લઈએ તો માત્ર અષાઢી બીજ જ નહીં પરંતુ જીવનનો દરેક દિવસ શુભ, મંગલમય અને આનંદમય બની શકે છે. મિત્રો, આજે આપણે અષાઢી બીજના પવિત્ર દિવસે પરંપરાગત માન્યતાઓ અનુસાર એવી 5 મહત્વપૂર્ણ વાતો જાણી જેનું ધ્યાન રાખવાથી આ દિવસની ભાવના વધુ સુંદર રીતે જીવી શકાય છે. યાદ રાખજો, આ વાતોનો હેતુ ડર પેદા કરવાનો નથી પરંતુ આપણને સારા સંસ્કાર, સારા કર્મ અને ભક્તિના માર્ગે ચાલવાની પ્રેરણા આપવાનો છે. ભગવાન ક્યારેય માણસનો ધન, વૈભવ કે મોટું સ્થાન નથી જોતા. ભગવાન તો માત્ર આપણા મનની શુદ્ધતા, આપણી શ્રદ્ધા અને આપણા કર્મોને જુએ છે. જો આપણા હૃદયમાં દયા હશે, વાણીમાં મધુરતા હશે, માતા પિતા પ્રત્યે આદર હશે, જરૂરિયાતમંદો માટે કરુણા હશે અને ભગવાન પ્રત્યે સાચી ભક્તિ હશે તો જીવનમાં સુખ અને શાંતિ અનુભવ જરૂર થશે. આ અષાઢી બીજના પવિત્ર અવસર પર ચાલો આપણે સૌ મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં એક નાનકડી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા મનમાંથી ક્રોધ, અહંકાર, ઈર્ષા અને લોભ દૂર કરો. અમને એવા કર્મ કરવાની પ્રેરણા આપો કે જેનાથી સમાજ, પરિવાર અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. અમારા ઘરમાં સુખ, શાંતિ, એકતા અને પ્રેમ સદાય જળવાઈ રહે. કોઈ પણ દુઃખી વ્યક્તિની મદદ કરવાની શક્તિ અને સેવા કરવાની ભાવના અમને આપો. મિત્રો, જો આ વિડીયોમાંથી તમને એક પણ સારી વાત શીખવા મળી હોય તો આજથી જ તેને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો. કારણ કે સાચી ભક્તિ માત્ર સાંભળવામાં નથી પરંતુ સાંભળેલી વાતને જીવનમાં અપનાવવામાં છે. હવે તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ 5 વાતોમાંથી તમને કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અને તમે આજથી કયો સંકલ્પ લેવા જઈ રહ્યા છો. તમારો જવાબ વાંચીને અમને ખૂબ જ આનંદ થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ પવિત્ર સંદેશનો લાભ લઈ શકે. અને જો તમે હજુ સુધી અમારે વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવી જ પૌરાણિક કથાઓ, વ્રત કથાઓ, ધાર્મિક રહસ્યો અને સનાતન ધર્મ વિશેની રસપ્રદ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આપણા જીવનમાં સદાય વરસતી રહે. આપના પરિવારને સારા સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ મળે એવી અમારી હાર્દિક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, રાધે રાધે. આવતા વિડીયોમાં ફરી એક નવી પૌરાણિક કથા અને આધ્યાત્મિક માહિતી સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ભક્તિમાં જોડાયેલા રહો અને ભગવાનનું સ્મરણ કરતા રહો. નમસ્કાર.